તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં મતદાન મથક બહાર ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે, જ્યાં 25 જેટલા શ્રમજીવીઓને બટાકા પૌવા ખાતા અસર થઈ હતી। ત્યારે સૂર્યનગર ખાતેના મતદાન મથકની બહાર આ બનાવ બન્યો છે, જ્યાં શ્રમજીવીઓને બટાકા પૌવા ખાતા ઉલટી થવાની ફરિયાદ થઈ હતી। ત્યારે તમામ શ્રમજીવીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો ફરી એકવાર ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે, જ્યાં વડોદરામાં મતદાન મથકની બહાર આ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે। ત્યારે 25 જેટલા જે શ્રમજીવીઓ છે તેઓને આ અસર જોવા મળી છે। ત્યારે બટેકા પૌવા ખાતા તેઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। ત્યારે સૂર્યનગર ખાતેના મતદાન મથકની બહારનો આ બનાવ છે, જ્યાં શ્રમજીવીઓએ બટેકા પૌવા ખાતા જે ઉલટી થવાની ફરિયાદ થવા પામી હતી, અને જે તમામ જે શ્રમજીવીઓ છે કે જેઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી તે તમામને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। वोटिंग देता था ये खबर है पार्टी तो गमे पार्टी अपने पार्टी को लेवा देवा नहीं पण एम पार्टी जे पौवा आप्या माणसों ने तो बधा माणसों पौवा खाधा जेटला भी 20-25 माणस हशे जेटला माणसों पौवा खाधा ने तो बधाने वॉमिट चालू थई गई। पौवा खाधा एटले बधाने वॉमिट चालू थई। आपवा जे वोटिंग देता था ये वोटिंग वाला